જય સિયારામ મિત્રો, કેમ છો બધા મજામાં ને? આજે આપણે ફરી પાછું સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર. ને આજે જુઓ સુરતની અંદર મુસળધાર વરસાદ પડ્યો તમે જુઓ. ને અત્યારે આપણે 10:30 થઈ ગયા છે. 10:30 અત્યારે આપણે જો દુકાને જઈએ છીએ. હવે અત્યારે આપણે જઈએ ત્યાં જઈને બેહું જો તમને બતાવું રસ્તા અંદર કેટલું પાણી ને બધું ભરાણું. આપણે ભાવનગર બાજુ પડ્યો ને એવો વરસાદ અહીંયા સુરતમાં પડ્યો છે. હાલો પછી તો હું વરસાદની અંદર પલળતો મેં દુકાન તો ખોલવા જવી જ પડશે. એટલે વરસાદ ચાલુ અને પલળી ગયો આખો. હું દુકાન પહોંચ્યો ને ત્યાં તો જોતો મેં કીધું જો કેટલો વરસાદ જો ને કેટલી દુકાનો ખુલ્લી નથી ને તો મેં કીધું હજી થોડોક ધીમો હશે કારણ કે તો મેં કીધું નીકળી જાઉં અને કાંઈ કે પોગી જાઉં દુકાને. અત્યારે જોવો દુકાને બેસી જાય છે એનો વરસાદ છે કે ઊભું રહેવાનું નામ જ નથી લેતો. તમે જુઓ કેટલો વરસાદ પડ્યો છો વાત જવા જો. તો એટલા કસ્ટમર ઓછા આવતા ને હવે અત્યારે વરસાદ છે એટલે આજ તો કઈ કસ્ટમર એટલા બધા હશે જ નહીં. એ કીધું હાલો તો અત્યારે બધાને બતાવું ખરી સુરતમાં કેવો અત્યારે જો જમવાનો સમય થઈ ગયો છે. આપણે દુકાન કરી દીધી છે બંધ કરીને હવે આપણે જઈએ છીએ ઘર તરફ. નિરાતે ભૂખ લાગી છે જમી લઈ હાલો. બપોરે અત્યારે જમવાનો સમય થયો ને આમ તો જોવો વરસાદ વેચ્યો કેટલો વરસાદ આવે છે આમ તો જોવો તમે. તો મેં કીધું હવે જઈ ઘરે. અત્યારે વરસાદ પડે છે ને હું મીશુ બે જો વરસાદની અંદર પલળતા ઘરે જઈએ છીએ. કે અહીંયા આવો પલળવા કે અહીંયા આવો બોલ કેવો વરસાદ પડે છે. અત્યારે બપોરે જમી લીધું છે ને હજી વરસાદ પણ ઊભું રહેવાનું નામ નથી. તો વિચાર કરો સવારનો ચાલો શું વહેલા હવાના પણ જાગ્યો નથી તારનો આમ તો હજી પડે આમ તો લાગે છે સુરતની અંદર હજ બારું પાણી કાઢે છે એટલો વરસાદ ભરે છે. તો અત્યારે જો વરસાદની અંદર પાછો આવ્યો છું તું કરીને પાછો જાઉં છું બહાર કામ છે ને થોડુંક એટલે પાછો દુકાને જાય. વિચાર કરો તો વરસાદની અંદર ભલે પલાળે આવું કાંઈ એવું લાગતું નથી. જો હું જાઉં છું ને હું નીચે જઈને તમને વરસાદ બતાવું. પછી તો મારા ઘરે થોડું કામ હતું તો હું નીકળી જાઉં બહાર જવા માટે. વરસાદની અંદર જો બીજા ઘરે આવી ગયો છું. જો આ બાવણું બધું બંધ કરી દઉં નકર કે પાછા કે બાવણું બંધ કરી નથી આવતું. આ થઈ ગયો આપણું બાવણું નો. હવે હાલો જાઉં છું રેડી ને પાછો પલ્લી ગયો પાછો ઘડી ઘરે જાય. લક્ષ્મણનગર આખું સાડીનું માર્કેટ છે. અહીંયા તમને આખો દિવસ નકરી ભીડ જોવા મળે પણ આમ તો જો વરસાદ છે તો આખું સૂનું ખાલી છે આખું માર્કેટ. જો ઘરેથી આવી જશે વરસાદ હજી ચાલુ જ છે જુઓ તમે. અને હું અત્યારે જો આવીને દુકાન ખોલીને બેસી જાઉં નિરાતે. મેં કીધું આજ લગભગ તો કે જવાનું ન થાય ભાઈ કે કહેવાય નહીં અચાનક પ્લેનિંગ થાય ને તો કે જાવી તે જુઓ તમે. અત્યારે હું દુકાન ખોલીને બેઠો છું નિરાત. મેં કહ્યું શાંતિથી બેસી વિડીયો આપણે હોય બધા પડ્યા એડિટિંગ કરી નાખ્યું. મેં કીધું રેડીને હાલો તે મેં કીધું ઘડીક મેં કીધું દુકાન ખોલવી બધાને બતાવી કઈ રીતની દુકાન છે. અત્યારે જો ને કસ્ટમર આજ થવું ઓછું છે કારણ કે વરસાદ આજ સવારનો એક ધારો પડે છે. કેટલું જો સુરતની ન્યૂઝ તો જોઈશો ક્યારેક કેટલું પાણી કાઢી નાખ્યું છે વરસાદે ને. એટલે હું કીધું શાંતિ બેસીને તમને બધાને બતાવું પડે દુકાન દુકાન છે તો પડ્યું છે અહીંયા. અને હું અહીંયા શાંતિ બેહું બેઠો ની રાતે વિડીયો એડિટિંગ કરું મજા આવે શાંતિથી. ઘરે કરતાં જાય અહીંયા મજા આવે સમજ્યા તમે. કોઈક આવે એટલે સમય વયો જાય ઘરે સમય ન જાય એટલે બે. અત્યારે સાંજ પડી ગઈ છે આમાં દુકાન વધાવી લઉં પછી અત્યારે ઘડીક ઘર બસ જવી પછી પાછું ત્યાંથી ઘડીક આપણે બહાર જવાનું છે. ક્યાં ખબર છે હીરાબાગથી આગળ જવાનું થોડું કાંઈ સારી જગ્યા છે હું ભૂલી જાઉં છું. ઘરે જાઉં કે યાદ કરીને તમને. અત્યારે રાત્રે અમારે હીરાબાગની પાસે ચિત્રકૂટ કરીને સોસાયટી છે ત્યાં જવાનું છે. તમે જોવો અત્યારે સુરત અત્યારે આખો દિવસ વરસાદ હતો ત્યારે સાંજે વરસાદ બંધ થયો કેટલું પબ્લિક બહાર આવ્યું છે. આમ તો જો ઘણી ભીડ છે. થોડુંક ચિત્રકૂટ કામ હતું આપણે તે ત્યાં માટે નીકળી જાય છે. સગા સંબંધીને ઘરે જવાનું હતું આપણે તે અત્યારે જુઓ તમે અત્યારે પબ્લિક કેટલું ગાડીઓ લઈને હાલીને બહાર આવે અત્યારે કારણ કે આખો દી વરસાદ હોય એટલે આખો દી ત્યાં બહાર નીકળવાનો મેળાનો આવ્યો કારણ કે દુકાનવાળા બધા દુકાનો બંધ કરી દીધી એવું બધું હતું. તેનાથી પછી અત્યારે બધું પબ્લિક બહાર આવે. BRTC બસ સ્ટેન્ડ આખું બસ સ્ટેન્ડ ભર્યું એટલું પબ્લિક છે. જુઓ તમે ખાલી આ બાજુ નથી ભર્યું આગળ કેટલું હતું તમે જોયું ને બસ સ્ટેન્ડની અંદર. અત્યારે અમે જો અત્યારે ભોગવા આવી જાય છે ચિત્રકૂટની અંદર. જો આ બધું ટ્રાફિકના કારણે કેટલે બધું વાહનનું ઓલું થાય છે ટ્રાફિક થાય એટલે ભાઈ મેં કીધું જો ભોગવા આવી જશે અને હવે ત્યારે આપણે વિડીયો એન્ડિંગ કરવી.